હે ગાઈઝ ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું આજના એક ફ્રેશ વ્લોગમાં. સવારે ઉઠ્યો ને તો મારો અવાજ બિલકુલ જતો રહ્યો છે. ખબર નહીં કેમ. કાલે તો મેં રાયડું નથી નાખી કે ગરબામાંય નથી ગયો. નકર ગરબામાં જઈએ જનરલી મોટા અવાજથી બોલતા એટલે આપણું ગળું એવું જતું હોય, પણ ખબર નહીં. જો કે સવાર ઉઠ્યો તો સાવ નહોતું બોલાતું. હવે થોડોક અવાજ નીકળ્યો છે. મને લાગે છે દિવસે હજી વધારે નીકળશે. કાંઈ વાંધો નહીં. જો કે આની અમને દવા આપેલી જ છે, એવી ગોળી આપી છે, તો એનાથી આ અવાજ હોય ને એ ખુલી જાય. પાછો વાળો બંધ થઈ ગયો અવાજ. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારા બધાનું મસ્ત મજાના એક નવા વ્લોગમાં. તો જો આપણે એક મહિનો રહીને આવ્યા છે ને, તો બધા કપડાની આખી સુટકેસની બધી વસ્તુ પડી હતી અને રૂમય થોડો ઘણો આપણે ચકાચક કરવાનો છે. તો મેં તો પહેલા છે ને આપણે બધા કપડાં છે ને એ બધા ગોઠવી દઈએ અને બેડશીટ ચેન્જ કરવાની છે, બધી વસ્તુ ચેન્જ કરી નાખ. તો જો આપણી સુટકેસ આ ભરેલી છે, તો આની અંદરથી બધા કપડાં આપણે કાઢી અને કબાટમાં જ્યાં ગોઠવવાના છે ને ત્યાં બધા ગોઠવી દઈએ, એટલે આપણને ઇઝીલી બધી વસ્તુ જે પહેરવી હોય એની મળી જાય. અને આજે જોવો, એક મહિના પછી આપણે જે કપડાં ત્યાં લઈ ગયા હતા ની જ પહેરતા, પણ આજે આ ટી શર્ટ પહેર્યું છે. આની ઉપર બ્લેક પેન્ટ સારું લાગે, પણ મારે નવું બ્લેક પેન્ટ એક લેવાનું છે. જે હતું ને એ હવે મને લાઈક થોડુંક આમ ઓલું થઈ ગયું છે, એટલે તો આજે આની નીચે જ આપણે પહેરી લીધું છે. પણ બ્લેક પેન્ટ ટૂંક સમયમાં આપણે લઈ લેવું. જો ભાઈ આજથી પાછી ડાયટ ચાલુ થઈ ગઈ છે ઘરમાં. સવારમાં જો ભાઈ બ્રેકફાસ્ટમાં ખાલી દૂધ જ લઉં છું આજે. જો જાડુ છે ને સવારમાં બ્રેકફાસ્ટ કરવા માટે બેઠી છે. આપણે તો થઈ ગયો છે. જાડુ ખાય છે મઠિયા. જાડુ, દિવાળીની સિઝનમાં એક વસ્તુ મજા આવે કે મઠિયા ખાવા મળે. કા મને બધી વસ્તુ મજા જ આવે. ખાખરામાં મજા આવે, ગમે એ નાસ્તો જોઈએ જરી કેવો ગમે એ હોય આપણને તો મજા આવે. એમ નહીં, પણ દિવાળી સિવાય આપણે લગભગ મઠિયા નહીં ખાતા હોય બધા. હા, ઓછા ખાઈએ આપણે. જો કે સાતમ આઠમ ઉપર લઈ આવ્યા હતા. દિવાળી મને એવું લાગે આખું ગુજરાત મઠિયા ઉપર જીવતું ને એવું લાગે. બધાને મઠિયા બહુ ભાવે અને ચા સાથે મઠિયા. અને અમારા ઘરમાં મઠિયા વધારે તળે. ચોળાફળી બહુ ઓછી આવે છે, મઠિયા જ વધારે હોય. ચોળાફળી અમને છે ને બહુ એટલી ન ભાવે, પણ મઠિયા તો મારા પપ્પાને ભાવે, આને ભાવે, મમ્મીને ભાવે, મને ભાવે, બધાને ભાવે. કા હાલો મઠિયા ખાવા. ખાઈ લ્યો. જો આજે રસોઈમાં છે ને આપણે રોટલી કરવાની છે, પછી નીરવ માટે વઘારેલા ભાત કર્યા છે, પછી છાલ વાળું બટેકાનું શાક કર્યું છે, અને એક નવી વસ્તુ આપણે નીરવ માટે ટ્રાય કરવાની છે. નીરવને ભાવે તો પછી બતાવી દઉં. નીરવ ક્યારનો પૂછે છે હું બનાવવાનું છે તું. મેં તો પણ મને નથી ખબર હું બનાવવાનું છું. બને ને ત્યાં તું ચાખી જોજે. એટલે ભાત તો હારે કર્યા છે, એની હારે આપણે જો એને કુડલા જેવું કાંક કરી દઈએ, જે એને ખવાય છે ને બધી વસ્તુમાં. જો ભાઈ આજે કેટલી બધી નાના ફુલકાઓ મળવા માટે જાડુને આવ્યા છે. જો અને ક્યારના બૂમ પાડે છે. કેમ છો? જો તો ગરબા ગાવા જાવ છો કે નહીં? ચણિયા ચોળી પહેરો છો? એ કર જ જવાબ આપો છો. રાગમાં બોલે એમ ગીતનું ગાતા હોય એમ. હા. તો નીરવનો જો ઉકાળો તૈયાર થઈ ગયો છે. 5 વાગી ગયા છે અને આપણે એક સફરજન લીધું છે. નીરવ અડધું ખાય અને બાકી વધશે ને એટલું આપણે ખાઈ લેવું. સફરજન જો એકદમ નાના જવે છે, નાના જ લાવી છે, કારણ કે મોટા લાવીને તો પછી પત્તા નથી. નાના હોય ને તો ફટોફટ પતી જાય. તો જો એક સફરજન છેલ્લું છે, પાછા આપણે કાલ લઈ આવશું બીજા ખાવા માટે. અને મને છે ને ટોપરું હોય ને ફ્રીઝરમાં મૂકેલું હોય ને બહુ એટલે બહુ ભાવે. જો કે ફ્રીજમાં મૂક્યું છે ને તો હું બહુ જ ખાઉં છું. તો આપણે છે ને ફ્રીજમાંથી કાઢી લઈએ અને આને છે ને આપણે ફ્રીઝરની અંદર મૂકી દઈએ. તો જો ફ્રીઝરની અંદર મૂકી દેવું ને એકદમ બરફ જેવું થઈ જાય ને પછી આપણે આ ટોપરું ખાવું. જો આ માણસ છે ને છેલ્લા 4 કલાકથી આવ્યો છે. 2 વાર ચા પીધી, 1 વાર શરબત પીધું અને હવે નાનખટાસ ઉપર ઉતરો છે. જે કણ સારું હોય ને ઘરમાં એ તું ખવડાવી દે એટલે આને ખબર પડે જવાની. ખબર કાઢવા આવ્યો છે. 70 કિલો એ ખબર કાઢવાનું ચાલુ કરી, 75 કિલો નો થયો. આજે બધા મહેમાન આવ્યા હતા. મારા ફઈના છોકરાની ગામડેથી આવ્યા હતા, પછી મારા ફઈ જે સાદા ફઈ ની આવ્યા હતા, ગૌરાંગભાઈ આવ્યા હતા, ઘણા બધા મહેમાન આવ્યા હતા. અને આજે આપણે વઘારેલી ખીચડી જો મૂકી દીધી છે. હમણાં નક્કી કર્યું છે કે અમે બે વહેલું ખાઈ લેવું, એટલે વઘારેલી ખીચડી જો 6:30 માં મૂકી દીધી. હમણાં બની જાય. 7 વાગ્યા છે ત્યારે. બધા તારો સાથ મૂકીને લઈ આવી જા. હું હજી છું. તું હવે જા, ખીચડી ખાઈને જાવું છે. હવે બાય હાલો. જો ભાઈ રાતના વાગ્યા છે 7. આપણે ખીચડી ખાવા માટે મસ્ત બેસી ગયા છીએ. જો વઘારેલી ખીચડી છે, જાડુએ બનાવી છે, સાથે મમરા લીધા છે, એટલે એવું લાગે કે થોડો ક્રિસ્પ નાખવું છે તો મમરા છે. જાડુ ખાય છે મઠિયા, જો એના ફેવરિટ છે. ખીચડી ને ખાવી તારે? ભાત છે અંદર, એટલે હું ભાત નથી ખાતી. ઓકે. જો એ મઠિયાથી એનું પેટ ભરે છે, એને બીજું કાંઈ ખાવું નથી એટલે એને બનાવ્યું નથી, એટલે આજે ખીચડી ખેલ છે. અને કેટલી હું બિઝી છે આજે હવાની. આમ જો ઊંધા પહેરું છે ને ટી શર્ટ, અત્યારે મને ખબર પડી કે મેં ઊંધું ટી શર્ટ હવાનું પહેર્યું છે. લાગતું નથી જો ઊંધું હોય એવું. આ બાજુ સીધું જો આ ઘાટું છે, આ છે આછું.
તો વાગ્યા છે જો 7:30. મેં અને નીરવે બંને જમી લીધું છે અને નીરવનો જો ઉકાળો રાતે પાણીમાં પલાળવાનું હોય પલાળી નાખ્યો છે અને ખીચડીનો ફરીથી થોડુંક તેલ ને બધું નાખીને જો આપણે વઘાર કરી નાખ્યું છે અને પ્લેટફોર્મ સાફ કરી નાખ્યું છે. જો 7:30 હજી થયા છે ને ત્યાં તો નવરા જેવા થઈ ગયા. નીરવ હું નવરાત્રીના પ્લાન છે આજે તો કઈ પ્લાન છે નહીં કારણ કે બધાને મેળ આવે એમ નથી પાર્ટી પ્લોટ નો એટલે આવતીકાલે કેમ ટ્રાય કરશું કે પાર્ટી પ્લોટ માં બધા જઈએ. અને નીરવનો હજી અકુડકું છે કે ઈ મારા કાકાજીને ઘરે જાય કે ન જાય પણ આપણે તો આ ઊંધું ટી શર્ટ પહેરી લીધું છે ને હવાનું નક્કી કર્યું છે હવે કે બહાર નથી જવાનું આનું આ ટી શર્ટ રાખીને હુઈ જવાનું છે હમણાં. હું જોઉં છું જાઉં નકર મને એમ થાય આજ હુઈ જઈએ. કાંઈ નહીં જાવું હોય તો જાવ બાકી હુઈ જાવ બીજું હું જોઈએ હવે જોવું છે. અને આજે ઘણા બધા મહેમાન આવ્યા હતા એટલે આપણે બપોર પછી તો આખી મહેમાનમાં બધા બેઠા હતા હારવાર. તો 9 વાગ્યામાં જો હું ને નીરવ બે હુઈ ગયા છે. નીરવ આટલું વહેલું હુઈ જવાનું? યસ ગુડ નાઇટ. ગુડ નાઇટ. થોડીક વાર રીલ્સ જોઉં. અત્યારે તો ઇન્સ્ટાગ્રામ ખોલીને એટલે નવરાત્રી જ આવે છે કારણ કે અત્યારે લોકોને ચણિયા ચોળી જોઉં છું. એક છોકરી વ્હાઈટ કલરની સુપર પહેરી છે ને એ મને બતાવે છે તો આ ચણિયા ચોળી જોતો તો બીજું હું. એટલે છોકરીને જ રીલ્સ નીરવ જોવે છે એવું કહેવા માંગે છે. ભાઈ અત્યારે તો છોકરીઓ જ આવે છે ઇન્સ્ટાગ્રામ માં શું કરીએ છોકરાઓને તો અલ્ગોરિધમ સપોર્ટ જ નથી કરતો. જો ભાઈ સવારમાં નીબુભાઈ આવી ગયા છે ઘરે જો મસ્તી કરે છે ભાઈ ખાય છે ને એવું બધું જો અને આપણે જો સવારમાં ઉઠી ગયા છીએ નીબુભાઈ મસ્તી ચડ્યા છે નવું કંઈક ને કંઈક ગોતે છે રમવા માટે. તો નીબુભાઈ જો ગેમ રમે છે. નીરવ કે ને આને માર એને નીરવ મારે છે. નીરવ કેતો આને માર હમણાં મારશે જોજો. નીબુ આને માર જો કોને મારે જોઈએ આપણે. નીબુ માર હવે નીબુ નથી દેવાનું આ મારી પાસે નથી માંગતો નીરવ ને કે જો મોઢું બગાડી. નીબુ લાય હાલે માર નીબુ માર હવે નાની ઉપર વારો આવ્યો એને હવે રમત થાય છે. દવાનું કાગળિયું છે ને એવું રમકડાથી ન રમે બીજી ગમે એ વસ્તુ હોય ને ડબ્બા કે આવી બધી વસ્તુ એનાથી જો રમે છે. હા નીબુ જયારે 1.25 વર્ષનો થયો ને ત્યારે કર કર્યા હતા ને ત્યારે આપણે આ કપડા જો લીધા હતા ત્યારે તમને બતાવ્યા છે પણ નીબુ જો મને લાગે હજી થોડાક મોટા થાય છે. હજી 2-3 મહિના વહી જાય ને પછી આ એને પરફેક્ટ થાય પણ 6 મહિના વહી જાય પણ જો હારા લાગે છે કપડા શૂટ થાય છે નીબુને. નીબુ લાવ અહીંયા લાવો. આમ કાતર મારીને જોવે છે નીબુ આમ ત્રાસી નજરે. ટ્રાય કરે છે વાળવાનું એને પપડું કરી દેવું. નીરવ જો અત્યારે બહાર જાય છે અને નીબુભાઈ તૈયાર થઈ ગયા છે. જો અહીંયાથી દોડીને અહીંયા વહી આવ્યા છે. નીબુ મામા ભેગું જવું છે હમણાં જો વહી જાહે. હું મૂકવા આવ્યો કે નથી જવું? હાલો હું જાઉં છું. નીબુ ટાટા. નીબુ ટાટા. નીબુ મામા જાય છે. એને શું કરવું છે એને નથી ખબર. જો ધીમે ધીમે પાણી છપછપિયા કરે છે. તો આજે બપોરના મેનુમાં કેટલી વસ્તુ છે ને તમને ગણાવું. જો પેલા આજે તુવેરની દાળ વાળા દાળ ભાત છે પછી આમાં મગની દાળ બાફવા મૂકી છે કારણ કે મગની આપણે દાળ ભાતમાં જેવી દાળ બનાવીને એવી દાળ બનાવવાની છે. ફુલાવર બટેકાનું શાક છે અને પછી ચોખાના લોટની રોટલી કરવાની છે અને ઘઉંના લોટની રોટલી કરવાની છે. તો આપણે એ બધી વસ્તુ બનાવવાની છે. તો જો આમાં મગની દાળ બફાઈ છે આમાં દાળ ભાત બફાઈ છે અને આમાં મેં શાક વઘાર નાખ્યું છે. ફુલાવર બટેકાનું શાક વઘાર્યું છે પણ વધારે એમાં બટેકા છે કારણ કે ફુલાવર થોડુંક જ હતું અને બધાને થાય એટલું કરવાનું હતું. આજે અંકિતાબેન ને સંદીપ કુમાર ને એ લોકો જમવામાં છે એટલે તો શાક જો આપણે વઘાર નાખ્યું છે અને અત્યારે બફાઈ. તો જો આની અંદર આપણા બધાયનું શાક છે. પછી આપણે ચોખાનો લોટ બાંધવા માટે જો અહીંયા પાણી ગરમ મૂક્યું છે અને દાળ વઘારી નાખી છે. નીવની થોડીક કાઢી લેવું પછી આપણે એની અંદર લીલા મરચાં અને લાલ મરચું બધું પછી નાખશું. ભાતે કઢાઈ ગયા છે. મગની દાળ મેં વઘારી નાખી છે અને આની અંદર નીવ અને નીરવ બંનેનું અલગ અલગ શાક કાઢ્યું છે. અને અહીંયા જો મેં આ લોટ બાંધી નાખ્યો છે અને તમને થોડુંક અસ્તવ્યસ્ત લાગતું હશે કારણ કે બહુ બધી આઈટમ બનાવવાની છે એટલે થોડુંક અસ્તવ્યસ્ત છે. હમણાં આ બધી વસ્તુ બની જાય ચોખાનો લોટ બંધાઈ જાય અને આ બધી વસ્તુ ચડી જાય પછી આપણે છે ને આ પ્લેટફોર્મ સાફ કરીને પછી રોટલી કરવાની છે. અને આઈ હોપ ચોખાનો લોટ સારો બંધાય અને ચોખાની રોટલી સારી થાય કારણ કે આપણે પહેલી વાર જીવનમાં છે ને ચોખાનો લોટ તે બનાવી છીએ
અને રોટલી પહેલી વાર જ કરી છે ચોખા. અને બધાય બહુ વખાણે છે કે ચોખાની રોટલી બહુ સરસ થાય, પણ આપણે કોઈ દી ચાખી નથી એટલે આપણને નથી ખબર કે કેવી બને ને કેવી નહીં. પણ આજે આપણે ચાખીને તમને કહેવું કે કેવી બને છે. નીરવ ચાખશે, નીરવ જ કહે હે, અને આઈ હોપ હારી બને. તો જો ચોખાની રોટલી થાય છે તો હારી મને એમ કે કેવી થાય, પણ જો હારી થાય છે. અને આ જો મેં ત્રીજી રોટલી આવી બની છે, જોકે હરખી વણાઈ જાય છે, પણ આ હરખું મારથી ગૌણું નહોતું થયું ને એટલે એવી થઈ છે. અને આમ ખાવામાં નીરવ કે સારી થાય છે, ડાબા હાથે મને ઉઠલાવતા નથી ફાવતી. થોડુંક આપણે ઘી ચોપડીને નીરવને દઈ દે. તો જમવામાં જો રોટલી છે, ફુલાવર બટેકાનું શાક છે, ખમણ છે, પછી આ દૂધનો હલવો છે, અને જો મગની દાળ છે, દાળ ભાત છે. જો બધાય જમવા માટે બેસી ગયા છે. નીવ ખાય છે લુખ્ખા ભાત, અને નીરવ જો એનું ખાઈ લીધું છે મગની દાળ ભાત અને ચોખાની રોટલી, અને એનું જો આવું શાક હતું. નીવભાઈ એનું શાક નથી ખાતા. નીપુ તારે શાક નથી ખાવું? તારે શાક નથી ખાવું? જો હમણાં લઈને ઢોળી નાખીશ, તું ઢોળી નાખીશ. તો બધાય જો જમવા માટે બેસી ગયા. ચાલો બધાય જમવા. જો નીબુ છે ને ક્યારનો છે ને ખુરશીથી રમે. નીબુ હુઈ નથી જવું તારે? હાલો હુઈ જાવ, હુઈ જાવ, હાલો. જો ના પાડતો એક આવડે જો. નીબુ ના પાડે તો નીબુ ખુરશીમાં વળ ખાઈશ ક્યારનો. તો વાયગા છે જો 2:45. અંકિતા બેન ની અત્યારે ગયા છે, અને જો આપણે કપડાની બધું અહીંયા પડ્યું છે, હંકેલવાના છે. પણ અત્યારે હવે આપણે થોડીક વાર આરામ કરશું, કારણ કે આપણે થોડાક થાકી ગયા છીએ. તો હવે થોડીક વાર આરામ કરીને પછી આપણે કપડાં હંકેલીને પછી મૂકી દેવું કબાટમાં. જો ભાઈ આજે વરસાદે છે ને અમદાવાદમાં ભૂકા કાઢી નાખ્યા છે. એટલે સોસાયટીમાં ને એમાં જો રાતે વરસાદ નહીં આવે તો ગરબા થાય, પણ પાર્ટી પ્લોટમાં આજે તો નહીં થાય. જો પાણી કેટલું ભર્યું છે બધી જગ્યાએ. જો ભાઈ રોંઢે આપણે પોપૈયું સુધાર્યું છે, કારણ કે કેટલા દિવસથી હમણાં સફરજન ને એવું જ ખાતા. જો કે સફરજન ને પોપૈયું જ એલાઉડ છે. આજે પોપૈયું છે તો પોપૈયું ખાઈ લઈએ. આજે રાતની રસોઈમાં ખાલી નીરવ માટે જ વસ્તુ બનાવવાની છે, કારણ કે બપોરે વધારે વસ્તુ જે થોડીક પડી હતી તો હું ને મમ્મી ને પપ્પા એ ત્રણેય ખાવાના છીએ. જો કે બપોરની જે રોટલી વધી છે એમાંથી હું મારા હાટુ રોટલીનું શાક કરવાની છું. મમ્મી ને પપ્પાની દાળ ભાત ને એવી બધી અલગ અલગ વસ્તુ ખમણ ને બધા પડ્યા છે તે ખાહે. તો નીરવ માટે આજે છે ને આપણે ઢોકળા બનાવવાના છે. મારે રોજ બનાવવા આવે, પણ રોજ મહેમાન હોય કે એવી રીતે હોય ને તો રાતે એટલો ટાઈમ ન મળે. તો આજે મેં કીધું આપણે ઢોકળા શીખવાના છે તો શીખી જાય. તો જો અડધી પોણી કલાક પહેલા મેં છે ને ચોખા અને મગની દાળ બે પલાળી દીધા છે. જ્યારે અમે હોસ્પિટલમાં હતા ને જે ઢોકળા બનતા ની નીરવને બહુ ભાવતા, તો મેં કીધું આજે નહીં બનાવી દઈએ. આમે બિચારો કાંઈ વસ્તુ ખાય જ નથી શકતો, કારણ કે બધી એક તો મને એવો વિચાર થાય કે હું એને હું બનાવી દઉં જેનાથી થોડુંક ખાઈ શકે. બાકી હાવ ટેસ્ટ વગરની વસ્તુ હોય છે, એટલે ઢોકળા એને ભાવે છે. તો આજે આપણે ટ્રાય કરશું કે થોડાક સારા બને, ટેસ્ટી બને, જેનાથી ખાઈ. બિચારો હાવ પતલો થઈ ગયો છે તો થોડુંક ખાઈને જરીકે હું આમ પાછો થોડોક જાડો થાય, બહુ નહીં પણ થોડોક થઈ જાય, 2 કિલો વજન વધી જાય. તો આપણે હવે ટ્રાય કરશું થોડુંક સારી વસ્તુ એને બનાવીને ખવડાવવાની. પાયલ મને રોજ પૂછતી હોય કે હમણાંથી તને જે આ વસ્તુ થઈ ગયું છે કિડનીનું ને, તો કે તું શું તારા મગજથી વિચારશે? મેં કીધું એનો ફાઇનલી આન્સર આપી દઉં. જો એમાં એવું છે, કોઈ બી જાતનો રોગ શરીરમાં ઘરે એટલે કોઈના માટે સારું ન હોય, પણ હવે એને ટેકલ તો કરવો જ પડે. એટલે હું તો પોઝિટિવ સાઈડ વિચારું છું હંમેશા કે ચલો જે થવાનું હતું એ થઈ ગયું, હવે આપણું ધ્યાન છે મેડિકેશન એન્ડ ડાયટ ને જે પણ ફોલો કરવાની. એટલે મને એવું લાગે મારી લાઈફ છે ને સિમ્પલ અને મસ્ત ચાલતી હતી એકદમ, અને એમાં લાઈક સડનલી આવું આવી ગયું. તો અહીંયાથી આપણે પોઝિટિવ જ લેવાનું રહેશે. એટલે મને એવું થાય ઘણી વાર કે અહીંયાથી લાઈફ યા તો ફ્યુચર માટે ડબલ સારી થઈ જશે, યા તો પછી આવીને આવી રહેશે. વધારે કાંઈ ખરાબ તો કાંઈ નહીં થાય, પણ પોઝિટિવ જ આમાંથી ગોતવાનું રહેશે. કારણ કે બીજું વિચારીને તો તમે જે પણ પરિસ્થિતિમાં છો એમાંથી નીચે જ જાઓ, ઉપર નહીં જાઓ. તો બેટર છે કે સારું વિચારીએ અને ઉપરવાળા ઉપર બધું છોડી દઈએ. કારણ કે મને એવું લાગે કે કાંઈક લાઈફમાં થાય ને તો એનું એક મિનિંગ તો હોય જ. તો આનો મિનિંગ આગળ જઈને ખબર પડશે. જોઈએ બાહુપલી. જો ફાઇનલી આજે ઘરે બન્યા છે આપણા ડાયટવાળા ઢોકળા, જો કે એને વઘારવાના બાકી છે. અને આ મગ અને ચોખાના ઢોકળા છે. રેસીપી તો મને જ ખબર, રેસીપી આને ખબર છે. અને શું વસ્તુ નાખ્યું એ તો કહી દે. એમાં દૂધી નાખી છે, આદુ નાખ્યું છે, લસણ નાખ્યું છે, એ બધી વસ્તુ નાખી છે. ઓકે, પણ મગ અને ચોખાના છે એટલે મારે ખાઈ શકાય એવા છે. અને આજે હું વિચારતી હતી કે હારા બને તો સારું, કારણ કે નીરવને બપોરે શાક રોટલી બનાવ્યું હતું પણ મીડિયમ લાગ્યું હતું. એટલે મેં દી પેલા ચાખી જોઈ, નીરવ કે બહુ સારા બન્યા છે, અને વઘારીશ નહીં ને તો એમનો મેં ભાવ એવા. પણ મેં કીધું થોડુંક રાઈ જીરું નાખીને આપણે વઘાર દઈએ. કઈ ને વઘાર નાખ, બાકી તો આપણે નોર્મલ ઢોકળા ખાઈને એવા જ લાગે છે. અને જો કે અમે હજી હોસ્પિટલથી આવ્યા છીએ એટલે 2-3 દિવસ યા તો અઠવાડિયું તો બધી રેસીપી અમારે ટેસ્ટિંગ કરવાની છે. એટલે કારણ કે અમને ખબર નથી શું ખાવું ને શું નહીં, એટલે કઈ રીતે બનાવવાની મને નથી ખબર, એટલે આપણે ટ્રાય હજી બધી વસ્તુ કરી છે. ટૂંકમાં ડાયટના દાયરામાં રહીને ખાઈએ તો સારું.
તો કેટલા ટાઈમથી છે ને મારી ફ્રેન્ડ આરે છે ને વાત નથી થતી. એનો ફોન આવે ત્યારે હું બિઝી હોય, હું એને ફોન કરું ત્યારે એ બિઝી હોય, કારણ કે મારી મોસ્ટ ઓફ બધી ફ્રેન્ડ ફોરેન રહે છે. તો આજે એને મસ્ત વાત થઈ. આમે કેટલા ટાઈમથી મારે એને વાત કરવી હતી ને હમણાં કેવું થાય છે, ઘણી બધી વાત હોય જે ખાલી દિલમાં જ હોય, તો કોઈકને યાર શેર કરી દઈએ તો મજા આવી જાય. અને નવરાત્રી છે એટલે જો બધા ગરબા રમે છે, તમને અવાજ થોડોક આવતો હશે, પણ આપણે આજે વિચાર્યું હતું કે ગરબા રમવા જવું, પણ વરસાદ આવી ગયો એટલે ક્યાંય બહાર જવાનો પ્લાન કેન્સલ થયો. પછી મેં કીધું કાંઈ નહીં, હવે આપણે એકાદ દિવસ નવરાત્રીમાં જાવું. બાકી એમાં એવું છે કે મને અને નીરવને બંનેને છે ને મીડિયમ શોખ છે, એવું નહીં કે નવરાત્રીનો બહુ જ શોખ છે, મીડિયમ શોખ છે એટલે વાંધો ન આવે.